કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂરથી સાંભળો। 1. હૂંફાળા પાણીમાં ફુદીનાનો રસ ભેળવી ભોજનના અડધા કલાક પછી પીવો। 2. શિયાળામાં બીટ, ગાજર અને આદુનો જ્યુસ પીવો ગુણકારી માનવામાં આવે છે। આદુની તાસીર ગરમ હોવાથી શરીરને ગરમી પ્રદાન થાય છે। આ જ્યુસ વ્યાયામ કરતા પહેલા અને પછી કોઈપણ રીતે પી શકાય છે। તેમાં વિટામિન અને મિનરલ્સ પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે। આ જ્યુસના સેવનથી એનિમિયાની તકલીફ દૂર થાય છે અને ઇમ્યુનિટી વધે છે। 3. અશ્વગંધાના પાનની પેસ્ટ બનાવીને નયણે કોઠે પીવું। 4. શિયાળામાં ગાજરનું સેવન વધી જાય છે। ગાજરના જ્યુસમાં ગ્રીન એપલ અને સંતરાનો રસ પણ ભેળવી શકાય છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પૌષ્ટિક પણ છે। તેમાં વિટામિન સી, વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે। તેનાથી ઇમ્યુનિટી વધે છે, આંખની રોશની તેજ થાય છે। 5. 1 ટેબલસ્પૂન આદુના રસમાં 2 ટીસ્પૂન મધ ભેળવીને પીવું। 6. રાતના 1 ચમચી ત્રિફળાને હૂંફાળા પાણી સાથે ભેળવીને પીવું। 7. ખાટા ફળોનો જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। ખાટા ફળોમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું છે। તેના સેવનથી ઇમ્યુનિટી વધે છે તેમજ ઇન્ફેક્શનથી બચાવ થાય છે। આ જ્યુસ શરદીથી પણ બચાવે છે। તેથી શિયાળામાં સંતરા, મોસંબી અને દ્રાક્ષનો જ્યુસ પીવાથી ફાયદો થાય છે। 8. સવારના બ્રેકફાસ્ટમાં દૂધીનો જ્યુસ પીવાથી વજન ઝડપથી ઘટે છે। 9. શિયાળામાં મોટા ભાગે લોકો ટામેટાના જ્યુસનું સેવન કરતા હોય છે। ટામેટાનો જ્યુસ અથવા તો સૂપ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે। તેમાં ફાઇબર, વિટામિન બી9 અથવા ફોલેટ સારા પ્રમાણમાં સમાયેલું હોય છે। તેમજ તેમાં વિટામિન સી પણ પ્રચુર માત્રામાં હોય છે। ટામેટાનો જ્યુસ અથવા તો સૂપ પીવાથી કબજિયાતથી છુટકારો મળે છે। તેમજ વજન ઘટાડવા માટે પણ સહાયક છે। ટામેટાનો સૂપ પીવાથી શિયાળામાં હેલ્ધી અને ફિટ રહી શકાય છે। 10. છાશમાં અજમો અને સંચળ ભેળવીને પીવું। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।